માર્કેટની અંદર મારુતિની એક જ જેવી દેખાતી બે કાર આપણે જોવા મળે છે. મારુતિની ગ્રેન્ડ વિટારા અને વિક્ટોરિયસ. આ બંને કારના પ્લેટફોર્મ ઓલમોસ્ટ સિમિલર તમને જોવા મળે છે. બંનેની અંદર 1.5 લીટરનો જે એન્જિન ઓપ્શન છે એ સિમિલર છે. બંનેની એન્જિનની સ્પેક્સ પણ ઓલમોસ્ટ સિમિલર જ તમને લોકોને જોવા મળે છે. તમને અહીંયા નેચરલી એસ્પિરેટેડ એન્જિન જોવા મળી જાય છે, તમને અહીંયા સ્ટ્રોંગ હાઇબ્રિડ જોવા મળી જાય છે અને સાથે સાથે તમને સીએનજી પણ અવેલેબલ છે. અને આટલું જ નહીં, બંનેની પ્રાઇઝિંગ પણ ઓલમોસ્ટ સિમિલર જ તમને જોવા મળે છે. 10 થી 10.5 લાખ રૂપિયા મોટા મોટા એક શોરૂમ તમે લોકો પકડી લ્યો અને 20 લાખ રૂપિયા સુધી આની કિંમત જાય છે. તો શા માટે મારુતિ આવું કરી રહી છે કે એક જ જેવી દેખાતી કાર કે એક જ જેવી સિમિલર કાર બે અલગ અલગ રીતે શા માટે વેચી રહી છે? અને આ બંનેમાંથી આપણે લોકોને કઈ પિક કરવી જોઈએ? કેમ કે આ બંનેની અંદર આજની તારીખમાં ઓગસ્ટ મંથની અંદર તમને આમાં 1,35,000નું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. તો આ વિડીયોની અંદર સમજીએ કે કઈ કાર ખરીદવી અને કઈ કાર આપણે લોકો સાઈડમાં રાખી શકીએ અને શા માટે મારુતિ આવી કરી રહી છે અલગ અલગ રીતે આ બંને કારને શા માટે વેચી રહી છે, આ વિડીયોની અંદર સમજીએ. રામ રામ સીતારામ, નાગજાન. અને જો આપણે લોકો વાત કરીએ કે મારુતિ શા માટે આ બંને કારને અલગ અલગ રીતે વેચી રહી છે. મારુતિના બે એક રીતે તમને જે શોરૂમ કયો છે ને એ છે માર્કેટની અંદર જોવા મળી જાય છે. એક છે એનું નેક્સા અને બીજું છે અરીના. નેક્સા છે એ પ્રીમિયમ શોરૂમની જેમ વર્તન કરે છે, એટલે પ્રીમિયમ શોરૂમની જેમ તમને જોવા મળી જાય છે. નેક્સા શોરૂમની અંદર જે ગ્રેન્ડ વિટારા છે એ તમને જોવા મળે છે. ગ્રેન્ડ વિટારા એક પ્રીમિયમ એસયુવીની જેમ વેચાય છે માર્કેટની અંદર. જેટલા પણ મોટા મોટા સિટી તમને જોવા મળી જાય છે, જેટલા પણ મોટી મોટી જગ્યાઓ જ્યાં પણ તમને નેક્સા શોરૂમ જોવા મળી જાય છે. નેક્સા એક રીતે મારુતિનું એક પ્રીમિયમ રીતના એક જે તમને સ્ટોર જોવા મળી જાય છે એ છે, જે શોરૂમ જોવા મળે છે એ છે. અને એની જગ્યાએ જે તમે અરીના શોરૂમ જુઓ તો એ ગામડા સુધી ફેલાયેલું છે અને જે અરીના શોરૂમ છે એની અંદર વિક્ટોરિયસ વેચાય છે. મારુતિ આ બંને કારને એ માટે અલગ અલગ રીતના વેચે છે કેમ કે મારુતિ ગ્રેન્ડ વિટારાને એક અપગ્રેડ આપીને વધુ લોકો સુધી પુગાડવાનો પ્રયત્ન કરવાનો હતી. મારુતિની જે ગ્રેન્ડ વિટારા છે એક પ્રીમિયમ એસયુવીની જેમ નેક્સા બ્રાન્ડિંગની હેઠી વેચાય છે. નેક્સા બ્રાન્ડિંગ એક રીતે તમે લોકો નેક્સા શોરૂમ સમજી લ્યો. મારુતિનો એક પ્રીમિયમ શોરૂમ છે જેની અંદર જે મારુતિની ગ્રેન્ડ વિટારા એક રીતે એક પ્રીમિયમ એસયુવીની જેમ વેચાતી હતી માર્કેટની અંદર. જે મોટી મોટી સિટી છે એની અંદર તમને વધુ જોવા મળી જાય છે. પણ મારુતિને શું કરવું હતું કે આને વધુ લોકો સુધી પુગાડવા માટે આને એક અલગ અપગ્રેડ આપવાની જગ્યાએ જેમ અલગ અપગ્રેડ આપે તો આ જે પ્રીમિયમ એસયુવી છે એનો ટેગ હટી જાય છે. એના કરતાં મારુતિએ ઓલમોસ્ટ સિમિલર થોડુંક ડિઝાઇન લેંગ્વેજ ફ્રન્ટથી ચેન્જ કરી અને વિક્ટોરિયસ માર્કેટની અંદર લોન્ચ કરી દીધી અને એ અરીના શોરૂમની અંદર વેચાય છે. અરીના શોરૂમ ગામડા સુધી ફેલાયેલું છે અને અરીના શોરૂમથી જે વિક્ટોરિયસ છે એ ઘણા બધા લોકો સુધી પૂગી જાય છે અને એ જ મારુતિનો ટાર્ગેટ હતો કે જે આ ગ્રેન્ડ વિટારા છે એક પ્રીમિયમ એસયુવી બની રહી અને જે સિટી છે એની અંદર વેચાતી રહી અને જે આ વિક્ટોરિયસ છે એ સિમિલર સ્પેક એથી વધારે સારા, કેમ કે વિક્ટોરિયસની અંદર તમને ઘણા બધા અલગ અલગ ફીચર પણ જોવા મળે છે જે આપણે આગળ વાત કરશું. પણ જે આ પ્રીમિયમ જે કાર છે એ અલગથી વેચાશે અને જે આ વિક્ટોરિયસ છે એ ગામડા સુધી પણ પૂગી જશે. તો આ મારુતિની એક સ્ટ્રેટેજી હતી. હવે આપણે લોકો જોઈ લઈએ કે વિક્ટોરિયસની અંદર કયા ફીચર્સ જે જોવા મળે છે જે ગ્રેન્ડ વિટારાની અંદર નથી આવતા. મારુતિની વિક્ટોરિયસની અંદર ઓલમોસ્ટ સિમિલર એન્જિન ઓપ્શન, ઓલમોસ્ટ સિમિલર સીએનજી હાઇબ્રિડ એ ઓપ્શન તમને જોવા મળી જાય છે. પણ જે વિક્ટોરિયસ છે એની અંદર લેવલ 2 ADAS જોવા મળે છે. સેફ્ટીના ઘણા બધા ફીચર્સ જોવા મળે છે. સાથે સાથે 6 એરબેગ સ્ટેન્ડર્ડ તમને જોવા મળે છે. બેઝ વેરિયન્ટથી તમને જોવા મળી જાય છે. અને આની અંદર જે સીએનજી તમને જોવા મળે છે વિક્ટોરિયસની અંદર એ અંડર બોડી સીએનજી છે, એટલે કે જે તમારે બૂટ સ્પેસ હોય છે એની નીચે સીએનજી ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે જેથી કરીને તમારા બૂટ એકદમ સારી રીતે તમે ઉપયોગ કરી શકો છો. અને એક વસ્તુ એ પણ છે કે જે આ કાર તમને જે માર્કેટની અંદર જોવા મળે છે એની થોડીક માઇલેજ પણ સારી છે, વધુ સારી ક્લેમ કરે છે. જે કંપની ક્લેમ કરે છે એ માઇલેજ આપણે લોકો જોઈએ તો 28 kmpથી ઉપરની માઇલેજ કંપનીવાળા ક્લેમ કરે છે. તો આ એક વધુ સારી માઇલેજવાળી કાર પણ તમે લોકો કહી શકો છો. હવે વાત અહીંયા આવે છે કે આ બંનેમાંથી કઈ કાર પિક કરવી માર્કેટની અંદરથી. મારા ખ્યાલ પ્રમાણે વિક્ટોરિયસ એક સારો ઓપ્શન છે અને સારો પ્રેક્ટિકલ ઓપ્શન બની શકે છે.
કેમ કે જે વિક્ટોરિયસ તમને જોવા મળે છે એની અંદર તમને અંડરબોડી સીએનજી ટેન્ક જોવા મળી જાય છે, જેથી કરીને તમે બૂટ સ્પેસ સારી રીતે ઉપયોગ કરી શકશો. પણ હા, આની અંદર વિક્ટોરિયસની અંદર તમને જે સ્પેર વ્હીલ છે એ તમને જોવા નહીં મળે, પણ તમને અહીંયા એ જ તમને નેચરલી એસ્પિરેટેડ એન્જિન પર જોવા મળી જશે. સ્ટ્રોંગ હાઇબ્રિડ પર તમે લોકો ખરીદી શકો છો. ઓલમોસ્ટ સિમિલર પ્રાઇઝિંગ છે. તો અને આની અંદર તમને લેવલ 2 એડાસ પણ જોવા મળે છે, 6 એરબેગ્સ પર સ્ટેન્ડર્ડ જોવા મળી જાય છે. તો વધુ સારા ફીચર્સ સેફ્ટીથી રિલેટિવ અને બાકી પણ ઘણા બધા સારા ફીચર્સ તમને જોવા મળી જાય છે. એક ગ્રેન્ડ વિટારા કરતાં વધુ સારો પ્રેક્ટિકલ જો સીએનજીની અંદર તમે લોકો લેવા જતા હોય તો વધુ સારો આ ઓફર કે એક રીતે તમે પેકેજ સારો ગણી શકો છો આને માર્કેટની અંદર. આની અંદર તમને ઓગસ્ટ મહિનાની અંદર એટલે આ જ મહિનાની અંદર 1,35,000નો ડિસ્કાઉન્ટ પણ જોવા મળી રહ્યો છે. બંને કારની અંદર ડિસ્કાઉન્ટ છે, તો તમે તમારા હિસાબે જે શોરૂમ તમારા નજીક પડતું હોય તમે એમાં જઈને જોઈ શકો છો કે કઈ રીતના તમને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. પણ આ બંને કારની અંદર ડિસ્કાઉન્ટ તમને મળી રહ્યું છે. તમે એ તમારા જે શોરૂમ છે નજદીક જે શોરૂમ જે જોવા મળે છે એની અંદર જઈને તમે લોકો જોઈ શકો છો. બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.